રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સાહિત્ય આજ તક કાર્યક્રમમાં હાજરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સાહિત્ય આજ તક કાર્યક્રમમાં હાજરી આપી, જ્યાં તેમણે સમાજમાં સાહિત્યની રૂપાંતરકારી શક્તિ પર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે સાહિત્ય માનવતાને સશક્ત બનાવે છે અને સમાજને વધુ સારું બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે નોંધ્યું કે સાહિત્યમાં બદલાતા પરિસ્થિતિઓ અનુસાર માનવતાના શાશ્વત મૂલ્યોને ઘડવાની અનોખી ક્ષમતા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંબોધનમાં આજ તક સાહિત્ય જાગૃતિ સન્માનના વિજેતાઓને અભિનંદન આપ્યા, જેમાં પ્રખ્યાત ગીતકાર ગુલઝારનો સમાવેશ થાય છે, જેમને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમણે સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પુરસ્કાર વિજેતાઓની પ્રશંસા કરી. ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરવા માટે તેમની ભૂમિકા માન્ય કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રાદેશિક સાહિત્યના મહત્વ પર પણ ભાર મૂક્યો અને તેને જન સમુદાય સુધી પહોંચાડવા માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું. તેમણે સબાલ્ટર્ન સાહિત્ય અને બાળકોના સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું. દેશના સાહિત્યિક પરિપ્રેક્ષ્યને સમૃદ્ધ બનાવવા માટે મૂળ લેખન અને અનુવાદોની જરૂરિયાતને હાઇલાઇટ કર્યું. રાષ્ટ્રપતિના ભાષણમાં સમાજ પર સાહિત્યના શાશ્વત પ્રભાવને રેખાંકિત કરવામાં આવ્યું હતું, જેમાં નોંધ્યું હતું કે ઘણા સંતો અને કવિઓએ ઐતિહાસિક રીતે મહાત્મા ગાંધી જેવા નેતાઓના વિચારોને આકાર આપ્યો છે. તેમણે નિષ્કર્ષ આપ્યો કે સાહિત્યને વાચકો સાથે સાચી રીતે સંવાદ કરવા માટે માનવતાના પ્રવાહ સાથે જોડાવવું જોઈએ, લોકોના આનંદ અને દુઃખને વહેંચવું જોઈએ. ऐसा देखा गया है कि जो साहित्यकार लोगों के सुख दुख से जुड़े रहते हैं, उनकी रचनाओं को पाठकों से स्नेह प्राप्त होता है. जो साहित्यकर्मी समाज के अनुभवों को केवल रॉ मटेरियल समझते हैं, उन्हें समाज भी खारिज कर देता है. ऐसे साहित्यकर्मियों का काम एक छोटे से लिटरेरी एस्टेब्लिशमेंट यानी साहित्यिक तंत्रों में सिमट कर रह जाते हैं. जहाँ बौद्धिक आडंबर और पूर्वाग्रह है, वहाँ साहित्य नहीं है. मैं समझती हूँ कि लोगों के दुख दर्द में भागीदार होना साहित्य की पहली शर्त है. दूसरे शब्दों में मानवता के प्रवाह में जुड़ना साहित्य की कसौटी है. साहित्य वही है जो मनुष्यता को शक्ति प्रदान करे, समाज को बेहतर बनाए. साहित्य मानवता के शाश्वत मूल्यों को बदलती परिस्थितियों के अनुरूप ढालता है. साहित्य समाज का नई संजीवनी देता है. राष्ट्रपिता महात्मा गांधी के विचारों पर अनेक संतों कवियों तथा सरस्वती चंद्र नामक उपन्यास सहित कई साहित्यिक रचनाओं का प्रभाव पड़ा था. साहित्य के ऐसे प्रभाव का सम्मान करना ही चाहिए.